માતા બધાને નવા વ્લોગમાં સ્વાગત છે. મારી પાછળ તમે સામે રોતા થઈશો. આ હંધાઈને ડુંગરો ચડાવવા લીધા છે. આ હંધાઈને લીધે છે ને અમારું મોડું થઈ ગયું છે. આ એક નાવા દઈને એમ કરી હા હા મારો તો લેતા પોપટભાઈ એમ છે. અમારા પોપટભાઈના ટાપુ ઉપર હા નામ હંધાઈ હાલા જાય છે. હજી તો ભવના છે ને એવું છે. 100 વાગી જશે તો રાયથી ધીમા ધીમા હવે હાલા જાય તો ડુંગરો ચડવાનું શરૂ કરી દીધું છે. અંદર ચડવા મળ્યા છે. અહીંથી અંદાજ અહીંયા આમ જો અંદા હાલા નિરાતે પોરા ખાતા આજકાલ અલગ ગેંગ લીધેલી છે આપણે કેમ કે હું ત્યાં આજ તો વાહે રહી ગયેલો છું. કેમ કે ઘણા ખરા તો અમારે સડી જશે. આપણે ચડવાની જેવું તેવું ઊંચું થાય છે તારમાં મસ્ત ટકાટક ધીમે ધીમે ચડવાનું શરૂ રાજજી અડધું સડી જશે. મામા વી આવે છે આમ વ્યૂ જોવો તમે. હા હા એ તો અડધું એટલે કેટલા 2000 કે 3000 બગીચા સીડાય છે કે મામા 2300 ભાઈ સીડ્યા છે. આ જુનાગઢ દેખાય અહીંથી ને આ તો લીપ ઘડીક બેન વડી જાય શરૂ થાય લેટ વી જાય. અમારા મામાએ તો એરફોન નાખી દીધા. અમે એટલા જણા આગળ છે ને અમારે હાર્દિકભાઈ આગળ છે. ફૂઈન છોકરી હાર્દિકભાઈ બે હવે ધીમા ધીમા ચડવા મળી. અમારે હાર્દિકભાઈ હંધાઈને કરતા મળે છે. આખા ડીસમ કરતા પહેલા હંધાઈને મળે છે. અમે હંધાઈ વાહ છે હજી વાહે અડધા પોરો ખાવા રહી જશે ને આપણે હવે પોરો ખાય ધીમે ધીમે ચડતા રહી. કારુના ચડતા રોકડા 4 જ જણા હું ને હાર્દિકભાઈ ને એટલાથી બાકી હંધાઈ વાહે છે પાછળ રાખી દીધા હંધાઈને કેમ કે હંધાઈ થાકી જાય ને ધુમ્મસ વાતાવરણ જો તમે એકદમ મસ્ત આવે. આમ તમને એમ લાગે ઠંડો પવન પણ બારિશ નહીં આવતી. બારિશ આવે તો ઓર મજા આવે. આવી રીતનું કંઈક છે. ઓલખરે આપણે નાઇટમાં ચડી જાય પણ હું આજકાલ દિવસે દેખાડતો રહું છું. મંદિર છે આપણે કાંઈ અંદર નહીં જા. મામાય વીએ હો ભાઈ વાહ કે ભાણો મોરે કરે તો મારે મોરે આજ કંઈ કરદી નહીં એટલી બધી. ઓલખરે જા હતી તો ફૂલ હતી કેમ કે આપણે હાથમાં જા ને આ વિડીયો થોડો મોડો આવશે કેમ કે એડિટ એ દ્વારકાનો આવશે ને એ જોઈ લેજો પછી આવશે કેમ કે એક દી ગેપ પડી રહ્યા કંઈ કવરેજ આવતું નહીં એટલે એવું છે ને આમ થઈ કંઈ દેખાતું નહીં. હાલો ધીમે ધીમે ચડી. મમ્મી પાછળ છે અમે એની વાટે ઊભા રહેતા ચડી છે. તો કારુના ચડતા અમે 5 જણા ચડી જશે અંબામાન દેરા સુધી. આ સુધી ચડી જાય ને હવે હંધાઈ આમ હંધાઈ ગોતે છે. હંધાઈ આડાવાળો થઈ જાય અમારથી ઘણા છે ઘણા ખરા આવી રીતનું કંઈક પબ્લિક છે. જો આમ હા ઠંડો પવન વી આવે આમ આવી રીતથી કંઈક છે. મંદિર છે દુકાનો છે જમવાનું છે પાર્કિંગ બેવું તો પાર્કિંગ હંધી સુવિધા છે. આવી રીતે કંઈક અંબામાનું મંદિર છે. દર્શન કરવા ખુલ્લું હોય કે બેન હોય કોને ખુલ્લું છે ભાઈ. દર્શન કરતા દર્શન કરવા આવે. અંબામાન દેર વટી જશે. વાદળા ધુમ્મસ છે એવો મસ્ત આવે કે અમે ને દેખાતા હાલ અમારે પાછળ જાય આગળ હા ઠંડો પવન આવો એકદમ. હાર્દિકભાઈ તો હા મામા વિડીયો ઉતારે છે. મામાને વિડીયો શૂટિંગ કરવાનું છે કે વિડીયો ઉતારતા આમ માણસ દેખાતું નહીં એટલે અમે આગળ જાય દેખાતી નહીં જ નહીં તમને ગીરના દેખાય પણ દેખાય. હા 5 જણા છે એ રોકડા રાયલા જઈએ. આદિભાઈ તો ગાયને ગળેલ વટે છે. વાકા વટજો આદિભાઈ વટી જશે. હાલો મામા મામાને બધા જાવ એમ કે હવે અમારે તો ગૌતમભાઈ જાય છે. બધા નીકળી ગયા છે ને આપણે થેલો આપણે કઈ નીકળવું નથી. પાપ હોય કે નીકળી જાય એવું હોય એમાં પાપ હોય કે પાપ ન હોય નીકળી અહીંથી બધા મામા નો નીકળે ભાઈ. મામા પાપ હશે એટલે મામા નો નીકળે. પાપ નહીં આપણે નીકળી ના આપણે ઓલ પર આવ્યા તેથી બને પણ આજકાલ ખુલ્લું હતું. આગળ હાલો જઈએ કામમાં તો પોગી જશે. હવે થોડુંક 200 બગીચા જેટલું આઘું છે. ઉતરવાનું છે તે ઉતરવાનું પછી આ ચડવાનું છે પાછું. આમ ઉતરતા ને અંદર વી આવે છે. હજી ચડતા ઉતરતા અંદર દર્શન કરીને વી આવે છે. અને આપણે ધીમે ધીમે હાલ્યા જઈએ. ધીમા એવી રીતે કંઈક છે. આપણે હાલા હવે મારી જાય એમ નાથી મસ્ત દેખાય એક નંબર. તો હવે જાય ના દર્શન કરવા જવાનું છે. આપણે તો બીજી વખત જાય છે.
તો જાય પાછા દર્શન કરવા. તો દર્શન કરીને પાછા ઉતરવા મળ્યા છીએ. અહીંથી આવી રીતનું છે, કેમ કે અંદર ફોટા પડાવવાની એવું બોલાવ નથી ને અમારા પાછા અંદર ઉતરવા મળ્યા છે. ડીતે આમ હાલો ઉતરવા મળીએ ધીમે ધીમે. હજી આપણા અંદર હમણાં મળશે દેખાતું અંદર વાહે છે. તો જાય હવે ધીમે ધીમે નીચે. તો ઉતરવા મળ્યા છીએ ને અહીંથી પાછું સડવાનું આવે છે. હવે આમ તો સડવાનું કહેવાય, પછી પાછું ઉતરવાનું એમ આવે છે. ને વ્યૂ જોવા એક નંબર દી ઉગી જોઈએ સરસ મજાનો. પણ વાદળા આડા છે કે તે કંઈ દેખાતો નહીં. અમે 5 જણા સીડા છીએ. અમારા ટીમના ફોન આવે, અડધા ઉતરી જાય અડધા સડે એમ કહે છે. હવે જે હવા મેળા થાય ને એને હું તમને દેખાડતો હતો કોણ કોણ ભેળું થાય છે. આપણે સડતા ઉતરતા હા ત્યાં હંધાઈ સડવાવાળા હમણાં મળી જાય. મમ્મી વી આવે છે આ મસ્ત મજાના સડવાનું છે. હજી અહીંયા જો એને જવાનું છે ના ને વાતાવરણ ખુલી ગયું છે. ને તો અમે એ વાત જાણી હવે ધુમ્મસ હતું હવે કાંઈ છે ને. અમે હંધાઈ 5 જણા હતા એ હવે આમ છે એ હંધાઈ. તો આપણે હવે છીએ મમ્મીને એને કરી પગે લાગે ને પછી જાય નીચે સડાવા જવા દીધા છે. અમે હંધાઈ રાહે મામા કાગળ દેખાડે અહીંથી કંઈક આવી રીતનું દેખાય. દવા હજી ના ઠેઠ જવાનું છે કામામાં ઓલું દેખાય ને ના સિટી ના જવાનું છે. વાદળાની જો વ્યૂ જો એક મસ્ત મજાનો વ્યૂ છે. સનસેટથી એક નંબર છે. હાલો હવે આપણે હાથે ફોટા પાડવા છે. ફોટા પાડી અમારા બે બેન વ્યૂ છે. આપણા ફઈ છે, એક ફઈ છે ને એક બેન છે. એ આપણે એને એને રિવીલ કરશું રહેતા એવું છે ને. આમ હન તે હંદાઈને ફોટા પાડવાનું છે. ફઈને ફોટા પાડી દીધી આ ફોટા પાડે આમ જો આ ફોટા શીખવા આ જો બસવાળા આ હજી ફોટા પાડે છે. આપણે વાંચતા હતા ગધેડો વાંચતા હાલો એના ફોટા પાડે કામમાં મામા ટાઈટ છેડી દીધો બીજા વાત નાખી ભાગવું છે. હાલો ફોટા પાડો ફોટા પાડી આપણે તો ફોટા પાડીને અડધે પગી જશે. અમે બેન ભારું 2 વિધા બાકી તો હંદે અમને મેકીને વીએ જશે. અમારે બેન હાલા જાય બેન એક વિધા છે કેમ કે બેન ને 2 વાહે રહી ગયા. કેમ કે પોરા ખાતા ખાતા હજી હંદે વાહે છે. બેન ભાર 2 પોરા ખાતા પૂરી છોકરી છે એ છે તે ઉતરી જાય ને હંદે વીએ જશે. તારે કંઈ બહુ કંઈ ટ્રાફિક એ નહીં. ક્યારેક આવો તો આવજો. આમ જો વલ્લે પણ આપણે જવાનું છે આવી રીતે કંઈક છે. ક્યારેક વિઝિટ કરજો અવશ્ય. આ બાજુ આવતા હોય તો ડુંગરો ચડવાની તમારી ઈચ્છા હોય તો ડુંગરો ચડવો ને. આમ તો હવે ઘેરે રાહી પછી ખબર પડે કેમ થાય એમ પગને. હજી તો રખડવાનું છે હેઠે રાહી એટલે તો જાય હવે હાવ હેઠે જઈને તમને મળશે પાછા. જો જુનાગઢથી હવે પરબની વાવે આવી ગયા છીએ. કેમ કે જુનાગઢથી ડુંગરો ઉતરીને રહેતા ગાડીમાં ચડી જતી કાંઈ વિડીયો ઉતરવા નહોતા. પરબની વાવે આવ્યા હવે અંદર વિડીયો શૂટિંગ ને એવું કંઈ હશે કે નહીં હોય કાંઈ ખબર નહીં. અહીં જે ગાડીમાં લઈ હેઠા ઉતરે ને એવું કામકાજ કરે છે. તો આપણે હવે જાય ધીમા ધીમા આગળ હાલા જઈએ. મંદિરની અંદર પગી જશે. મંદિર કંઈક આવી રીતના હે ને અંદર હાલા જાય છે દર્શન કરવા. મારા મામા ફોટા પાડે. અહીંયા જો પરબની ઓલો કે નહીં છે અહીંયા કુંડ મોટર બસ આ અંદર દર્શન કરવા હવે જાય છે. હવે આ અંદર કેમેરાની કે અલાવ હોય કે ન હોય કંઈ ખબર નહીં આપણને. આપણે જાય છીએ એવા એક વખત મંદિર અહીંયા છે. આ કુંડ કહેવાય પરબની વાય. આમ હંધે હવે કેનપોલ લીધા એ તો મને નહીં ખબર પણ હાલા જાય છે પરબની વાય ભાઈ. હજી અડધા હાલા આવે છે અમારે અંદર આવી રીતથી કંઈક છે. ચોક્કસ છે આ બાજુ આવો તો વિઝિટ કરજો. તો હાલો આપણે દર્શન કરતા તો દર્શન કરીને એવા અહીંયા કંઈક મંદિર છે આવી રીતની. બાયલી મેં બાયલી ઉતારતા ભૂલી ગયો. આવી રીતથી કંઈક છે સરસ મજાનું. ને આ હોપાડીને ઝાડવા છે. હોપાડી જે માવો ખાતા હોય ને એ આવી રીતની કંઈક છે ને. દર્શન કરી લીધા ઓલે પણ આપણે દર્શન કરવા જામ ફરીને જવાનું હોય તો હવે જવાનું થાય ડાયરેક્ટ. હવે ત્યાં જવાનું થાય તો મને નહીં ખબર. આ ક્યારે જવાનું થાય કા બીજી થાય હવે જોઈશું. હવે આમ અંદર હવે અમારા ભૂરાભાઈ તો ગીરના ડુંગરો ચડવા ગયા થાકી ગયા. સડાય એમ નહોતો પણ આમ હતું વિચારતો હતો નહીં સડાય નહીં પણ સડાઈ ગયું પાછું. એટલે દર્શન કર્યા પછી વેઠે ને ત્યારે કેમ કે પરબની વાવે આવેલા છે. અમારે ગૌતમભાઈ ને એડીમાં આવો ને આવો તો બધાને જય માતાજી. હા ભાઈ એ ભાઈને હાલવાનું થઈને નેરી એવું છે અમારા ભૂરાભાઈને. કેમ કે ડુંગરો ચડાવ્યો કે એટલે આપણે હવે જવાનું છે તો જાય ઘેરે. હજી તક ધામ બામ લે તો તમને બતાવીશું. નહીં તો સીધા ઘેરે તો બહાર વ્યવન. પણ આ તો મામા ભાણે ખરીદી કરીને આઈસ્ક્રીમ ખાઈ બેઠો. હે હા લુલા લુલા નામ હે ખરીદી કરે છે દુકાને સરસ મજાનું. હા બેન
આથી તમને કોઈ કીધું ચડવાનું એમ કીધું તો આને એવું નહીં ભાઈ એ હંદાય જુનાગઢ જાય તમે હંદાય કહેતો જુનાગઢ જાય એમ જુનાગઢ પણ આ હંદાય ને પગ દુખી જાય ને એ મને સંભળાવે છે હંદાય એ તમને વિડીયોમાં કહેતા જ અમે પોપટલાલે વી આવે છે આમ ગાડી તાર થઈ ગઈ છે હવે હંદા આવે એટલે જાય ના હવે હમણાં આ ખાય ને આપણે થોડું થોડું ખાઈ લઈએ મને હડાહડી થઈ ગયું છે આપણે ઘેરે જઈને તમને હાલત થઈ જવાની પૂરી જાય હવે ઘેરે કા બીજે તો જામ લે તો મને બાકી ખબર નહીં જો હતા તાર પગી જશે કે પરબની વહી જા હતા તાર આવી જશે અમારે એટલા જણા છે કેમ કે હાવ થાકી ગયેલા છે અને જૂનાગઢની એમ સીડા કે તે હા મમ્મી તો હાવ થાકી ગયેલા છે એટલે મમ્મીને અરે હંધા એટલી સેફટી છે તો આમ જાણે તો મોટા દબર વડાપ્રધાન ન હોય એમ તો આમ છે હાલે રાજજી ધીમા ધીમા જાય છે હવે તો જાય જો હતા તાર આવ્યા હતા તાર પગે લાગેલી હતા પ્રસાદી લીલી હતી ને આમ હંધા હવે ભાગ્યા છે ગાડી તરફ અમારે હંધા અહીંયા તો અડધા માવો બનાવે ને અડધા કોકની વાટે ને એમ છે આવી રીતનું કંઈક છે પણ અત્યારે અંધારે કાંઈ અંદર કાંઈ ફોન બોન અલાવ નથી આપણે ધીમે ધીમે હાલતા થઈ મમ્મીની હંધે વી જાય છે કેમ કે મમ્મી પ્રસાદી લઈને તરત ભાગ્યા તો હવે આપણે ઘેરે ડાયરેક્ટ જવાનું છે આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલના વર્ગમાં જય માતાજી બાય બાય.